કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં જ હશો. તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ. ગુજરાતી વિષયની અંદર આપણે છેલ્લા વિડીયોમાં પ્રકરણ નંબર 13 પંખીઓએ પાણી પાયું એની શરૂઆત કરી હતી, બરાબર? અને એ પ્રકરણ પણ આપણે પૂર્ણ કર્યું હતું. તો આજે આપણે એના શબ્દાર્થ અને સ્વાધ્યાય જોવાના છે. શબ્દાર્થ અને સ્વાધ્યાય જોતા પહેલાં આપણે એ પ્રકરણની અંદર આપણે શું જોયું હતું એની થોડી વાત યાદ કરી લઈએ, બરાબર? તો એક નાનો છોડ હોય છે, ખૂબ જ માંડ દેખાય એવો નાનો છોડ હોય છે, બરાબર? તો એક દિવસ એ છોડને ઈચ્છા તો બહુ હોય છે, મોટા થવાની ઈચ્છા હોય છે, આકાશને ઊંચે આંબવાની ઈચ્છા હોય છે, બરાબર? પરંતુ એ છોડને પાણી મળતું નથી એટલે સુકાતો જતો હોય છે અને માંડ એના 2-4 પાંદડા દેખાતા હોય છે. એ પણ એક દિવસે એક બકરી આવીને ખાઈ જાય છે એટલે એ છોડ ખૂબ જ પાંદડા વિનાનો થઈ જાય છે. પછી એક દિવસ એક પંખી આવીને એ છોડ ઉપર બેસે છે એટલે છોડ વળી જાય છે. એટલે પેલો છોડ પંખીને કહે છે કે તું અહીંથી ઉડી જા, આમાં હું તારો ભાર સહન કરી શકતું નથી. ત્યારે એક પંખી આવીને એને કહે છે કે તું આટલો કેમ ડૂબળો પાતળો છે, તારામાં લીલાશ કેમ નથી? એવું પૂછે છે. ત્યારે પેલો છોડ શું કહે છે કે આજ સુધી મને કોઈ આવું પૂછ્યું પણ નથી અને હું ખૂબ જ નાનો છું. કેટલા દિવસથી હું વધી શક્યો નથી, મને કોઈએ પાણી પાયું નથી. મારા મૂળ જે છે પાણી વિના અકળાઈ રહ્યા છે અને મારા જે કોઈ 2-4 પાંદડા હતા તે પણ બકરી ખાઈ ગઈ, એવું કહે છે. અને પેલા છોડ ઉપર પેલા પંખીને દયા આવે છે એટલે એ પોતે તળાવમાંથી પાણી લાવીને છોડને ઠાલવે છે. પણ પંખીની ચાંચ નાની અમથી હોય છે, એક ટીપા પાણીથી ના ચાલે એટલે એ શું કરે છે, ઘટાદાર વૃક્ષ પાસે જાય છે અને ત્યાં ઘણા બધા પંખીઓને વાત કરે છે અને બધા પંખીઓની સાથે સંમત થાય છે અને બધા જ પંખી તળાવમાંથી ચાંચમાં પાણી ભરીને પેલા છોડ પાસે એના મૂળમાં ઠાલવે છે. આવું મહિના સુધી આ પ્રક્રિયા એ લોકો ચાલુ રાખે છે. એટલે છોડને પાણી મળવાથી એ પાછો કેવો થઈ જાય છે, તાજો માજો લીલો થઈ જાય છે. અને હવે છોડ ખૂબ જ વધવા લાગે છે અને પેલો છોડ આ રીતે ચોમાસું નીકળી જાય છે અને પછી એને પાણી મળવા લાગે છે એટલે મોટો ને મોટો થવા લાગે છે. એમ વર્ષો વીતી જાય છે અને ઘણા બધા ચોમાસા એ છોડ જુએ છે. એટલે એ જે છોડ છે, નાનો અમથો છોડ, એ ઘટાદાર વૃક્ષ બની જાય છે અને પંખીઓ એ જ ઘટાદાર વૃક્ષ પર બેસીને ગીતો ગાય છે. પછી એક દિવસે વાદળી આવીને એની સાથે વાતો કરે છે અને ભર ઉનાળે એના પર વરસાદ વરસાવે છે. ત્યારે પેલા જે ઘટાદાર છોડને યાદ આવે છે કે હું નાનો હતો ત્યારે મને પણ પંખીઓએ પાણી પાઈને ઉછેર્યો હતો અને એ વાત એ પેલા વાદળીને કહે છે, બરાબર? આ રીતે આપણે છોડ અને પંખીની વાત આપણે આ પ્રકરણની અંદર જોઈ હતી, બરાબર ને? તો આજે આપણે એની શબ્દ સમજૂતી અને સ્વાધ્યાય જોવાના છે. પ્રથમ આપણે શબ્દ સમજૂતી જોઈએ. તો પહેલો શબ્દ છે બોડો. તો બોડો એટલે ઉઘાડો અથવા ખુલ્લો. પણ અહીં આપણે શેના અર્થમાં લેવાનું છે? છોડના અર્થમાં છે. એટલે છોડ ઉગાડો થઈ જવો મતલબ કે છોડ પાન વિનાનો થઈ જાય એને કહેવાય બોડો. પછી ઘેઘૂર એટલે ગાઢ. પછીનો શબ્દ છે ઓડકાર. ઓડકાર એટલે આપણા પેટનો જે વાયુ મોંમાંથી નીકળે ને ત્યારે જે અવાજ થાય એ ડકાર, ઓહિયા આપણે કહીએ ને એ. પછી ધોધમાર એટલે ધોધની જેમ પડતો પ્રવાહ. અને ઘટા એટલે ઝુંડ અથવા સમૂહ. અને ઘટાદાર એટલે પાંદડાની ભારે ઘટા વાળું, બરાબર? પછી આગળ જોઈએ આપણે સ્વાધ્યાય. સ્વાધ્યાયની અંદર જુઓ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યોમાં લખો, બરાબર? તો પહેલો પ્રશ્ન છે, ઢોર કોની પાસેથી પસાર થતા હતા? ઢોર પસાર થતા ને તો કોની પાસેથી પસાર થતા હતા? તો પેલો જે છોડ હતો ને, સાવ નાનો છોડ, એની પાસેથી પસાર થતા હતા, બરાબર ને? તો આપણે એનો જવાબ આ રીતે લખી શકાય કે હું અહીં લખું છું, તમે ધ્યાનથી જોઈ લેજો, બરાબર? પહેલો જવાબ છે તો આ રીતે લખવાનું કે ઢોર
સાવ નાના છોડ પાસેથી, બરાબર, ક્યાંથી? તો સાવ નાના છોડ પાસેથી પસાર થતા હતા. બરાબર, આ રીતે પહેલો જવાબ લખી શકાય. પછી બીજો પ્રશ્ન શું છે? છોડ સાથી સાવ બોળો થઈ ગયો. છોડ પર 2-4 પાંદડા હોય છે. હવે એ પાંદડા ક્યાં ગયા કે જેનાથી એ બોળો થઈ ગયો, એટલે કે પાંદડા વિનાનો થઈ ગયો, તો શું થાય છે? તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે છોડના પાંદડા એક બકરી ખાઈ ગઈ, તેથી છોડ સાવ બોળો થઈ ગયો. શું લખી શકીએ કે છોડના પાંદડા, છોડના જે પાંદડા હોય છે, કોણ ખાઈ જાય છે? પાંદડા. એક બકરી ખાઈ ગઈ. કોણ ખાઈ ગઈ? બકરી ખાઈ ગઈ. તેથી શું થાય છે? તો છોડ જે છે એ છોડ સાવ બોળો થઈ ગયો. બરાબર, કેવો થઈ ગયો? પાન વિનાનો, એટલે બોળો થઈ ગયો. બરાબર, આ રીતે એનો જવાબ લખી શકાય. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3. પંખીના ટોળાને એક પંખીએ શી વાત કરી? હવે એક પંખી પેલા છોડને પાણી પાય છે, બરાબર, ચાંચમાં લાવીને. એનાથી કશું થતું નથી, એટલે પછી એ શું કરે છે? એક ટીપા પાણીથી કશું થતું નથી, એટલે એ પંખીના ટોળાને વાત કરે છે. તો શી વાત કરે છે? તો પંખીના ટોળાને એક પંખીએ તરસ્યા છોડની વાત કરી. કોની વાત કરી? તો આપણે જવાબ આ રીતે લખી શકીએ કે પંખીના ટોળાને એક પંખીએ તરસ્યા છોડની વાત કરી. કોની વાત કરી? તો તરસ્યા છોડની વાત કરી. બરાબર, તો આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ છીએ. પછી પ્રશ્ન નંબર આગળ છે, તો પ્રશ્ન નંબર 4 જોઈએ. ઝાડની ડાળી પર બેસીને વાદળીએ શું કર્યું? હવે ઝાડની ડાળી પર બેસે છે વાદળી અને શું કરે છે? તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીશું કે ઝાડની ડાળી પર બેસીને વાદળી ઝરમર ઝરમર વરસે છે. બરાબર ને? તો આપણે જવાબ કઈ રીતે લખીએ? આ રીતે લખી શકાશે. ઝાડની ડાળી પર બેસીને વાદળી કેવી વરસે છે? તો ઝરમર ઝરમર. બરાબર, કે રીતનો શબ્દ આવશે? ઝરમર ઝરમર. બરાબર, તો ઝરમર ઝરમર વરસી. આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ છીએ. બરાબર, કે ઝાડની ડાળી પર બેસીને વાદળી ઝરમર ઝરમર વરસી. બરાબર, હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 જુઓ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે છોડની શી ઈચ્છા હતી? તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીશું કે છોડને મોટા થવાની ઈચ્છા હતી, એને વધવું હતું, એને ઊંચા થવું હતું, આકાશને આંબી જવું હતું અને ઘેઘૂર ઝાડ બનવું હતું. બરાબર, તો આ શું હતી? છોડની ઈચ્છા હતી. બરાબર, પછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું છે? છોડ પર બેઠેલા પંખીને છોડે શું કહ્યું? તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ. છોડ અને પંખી વચ્ચે વાતચીત થાય છે ને, છોડ ને પેલું પંખી પૂછે છે ને
કે તું આટલો ડૂબળો પાતળો કેમ થઈ ગયો છે? તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીશું કે છોડ પર બેઠેલા પંખીને છોડે શું કહ્યું? તો છોડ પર બેઠેલું પંખીને છોડ કહે છે, તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહી શકતો નથી, કાં તો હું સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ, એટલે તું મારા ઉપરથી ઉડી જા, એવું પેલું છોડ પર બેઠેલા પંખીને છોડ કહે છે. બરાબર ને? પછી આગળનો પ્રશ્ન ત્રીજો, પ્રશ્ન નંબર 3, છોડ પર દયા આવતા પંખીએ શું કર્યું? હવે જે છોડ છે એ છોડને પેલું પંખી પૂછે છે ને કે તું કેમ આટલો ડૂબળું પાતળું છે, ત્યારે છોડ શું કહે છે કે મને કેટલા સમયથી કોઈ પાણી પાયું નથી, મારા મૂળ પાણી વગર અકળાઈ ગયા છે. ત્યારે છોડ પર પંખીને દયા આવે છે. દયા આવતા પંખી શું કરે છે? તો એ છોડ પર દયા આવતા પંખી ઉડી જાય છે અને દૂર એક તળાવ હતું ત્યાં પહોંચે છે ને, અને પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લે છે અને પછી તે ઉડતું ઉડતું પાછું છોડ પાસે આવે છે અને ચાંચમાંનું એક ટીપું પાણી છોડના મૂળમાં ઠાલવી દે છે. બરાબર? શું આવું કરે છે ને? તો આપણે એનો જવાબ કઈ રીતે લખી શકીએ? તો છોડ પર દયા આવતા પંખી ઉડ્યું, દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યું, એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું, પછી તે ઉડતું ઉડતું છોડ પાસે પાછું આવ્યું અને ચાંચમાં પાણીનું એક ટીપું હતું એ છોડના મૂળમાં ઠાલવી દીધું. બરાબર ને? પછી આગળનો સવાલ જોઈએ, સવાલ નંબર 4, પંખીની તરસ छिपाવવા પંખી ટોળાઓએ શું કર્યું? હવે પેલું એક પંખી તો એને દયા આવે છે એટલે તળાવ પાસે પહોંચીને એક ટીપું પાણી લાવીને ઠાલવે છે, પરંતુ એનાથી પેલા છોડની તરસ છીપાતી નથી. એટલે પંખીની તરસ છીપાવવા પેલું પંખી ટોળાને વાત કરે છે અને સંમત થાય છે બધા પંખી ટોળા. અને પંખી ટોળા શું કરે છે કે જેનાથી છોડની તરસ છીપાય છે? અહીં આપણને પંખીની તરસ આપેલું છે, પણ પંખીની તરસ છીપાવવા નહીં આવશે, શબ્દ અહીં જરાક ખોટું છે. બરાબર? કોની તરસ છીપાવવા? તો પંખીની નહીં પણ છોડની આવશે. બરાબર? શું આવશે અહીં શબ્દ? છોડની તરસ છીપાવવા પંખી ટોળાઓએ શું કર્યું? બરાબર ને? છોડની તરસ છીપાવવાની હતી ને, તો છોડની તરસ છીપાવવા પંખીઓએ શું કર્યું? તો છોડની તરસ છીપાવવા પંખી ટોળું તળાવ પાસે પહોંચે છે અને બધા જ પંખી પોતાની ચાંચોમાં પાણી ભરી લે છે અને પેલા છોડ પાસે આવીને પાણી ભરેલી ચાંચ ત્યાં એના મૂળમાં ખાલી કરી દે છે. અને આવા એ લોકો કેટલા ફેરા મારે છે? 10-15 ફેરા મારે છે અને છોડના મૂળને પાણી પાય છે. તો આપણે આનો જવાબ કઈ રીતે લખી શકીએ? તો છોડની તરસ છીપાવવા પંખી ટોળું જે છે એ તળાવ પાસે પહોંચ્યું, પાણીથી ચાંચો ભરી અને પેલા છોડ પાસે આવીને પાણી ભરેલી ચાંચો ખાલી કરી દીધી. તેમણે આવા 10-15 ફેરા કર્યા અને છોડના મૂળને પાણી પાયું. બરાબર ને? આ કામ કર્યું હતું એમણે. પછી આગળ જોઈએ સવાલ નંબર 3. સવાલ નંબર 3 શું છે? તો ઝાડે વાદળીને માંડીને શી વાત કરી હશે? એના વિશે 5 વાક્યો લખો. હવે ઝાડે વાદળીને માંડીને શી વાત કરી હશે? તો વાદળી એક દિવસ આવીને પેલા ઝાડ પર બેસે છે અને ઝરમર વરસાદ વરસાવે છે ને, ભર ઉનાળે વરસાદ વરસાવે છે અને વાદળી ઝાડને શું કહે છે કે મેં તારા પર ભર ઉનાળે તને નવડાવી દીધો. શું કહે છે? મેં તને ભર ઉનાળે નવડાવી દીધો. ત્યારે પેલા ઝાડને પોતે નાનો હતો ત્યારે એને પેલા પંખીઓએ પાણી પાઈને મૂતરો કર્યો હતો એ વાત યાદ આવે છે. બરાબર ને? તો એ વાત ઝાડ વાદળીને માંડીને કરે છે, તો એ વાત આપણે અહીં લખવાની છે. તો હું કહું છું, તમે ધ્યાનથી સાંભળજો. તો ઝાડે વાદળીને માંડીને આ વાત કરી હશે કે હું નાનો છોડ હતો,
મારે મોટા થવાની ઈચ્છા હતી. મને દુબળો પાતળો જોઈને એક પંખીને મારા પર દયા આવી. તેણે દૂર એક તળાવેથી પોતાની ચાંચમાં પાણીનું ટીપું ભર્યું અને લાવીને મારા મૂળમાં ઠાલવ્યું. પરંતુ એક ટીપા પાણીથી શું વળે? તે પંખીએ પંખીઓના મોટા ટોળાની મદદ લઈને દિવસો અને મહિનાઓ સુધી મને પાણી પાયું. હું લીલોછમ થયો અને ધીરે ધીરે વધવા લાગ્યો. પછી ચોમાસામાં ધોધમાર વરસાદ વરસ્યો. ચોમાસામાં શું થયું? ધોધમાર વરસાદ વરસ્યો. આમ ઘણા ચોમાસા વરસી ગયા અને આજે હું ઘટાદાર ઝાડ થઈ ગયું છું. હું પંખીઓનો જેટલો આભાર માનું ને તેટલો ઓછો છે. તો કદાચ ઝાડે વાદળીને આ રીતે માંડીને વાત કરી હશે. બરાબર? તો આ રીતે તમે લખી શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. તો નીચે આપેલા ઉદાહરણો પ્રમાણે શબ્દો બનાવો. ઉદાહરણ છે જુઓ. કાગડો તો કાગડી, મોર તો ઢેલ. બરાબર? તો એ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવવાના છે. તો પહેલો શબ્દ છે ચકલો. તો ચકલોનું શું થશે? ચકલોનું થશે ચકલી. બરાબર ને? પછી કૂતરો. તો કૂતરાનું શું થશે? કૂતરી. કૂતરી. બરાબર? પછી છે સસલો. તો સસલાનું શું થશે? સસલી. પછી છે પોપટ. તો પોપટનું શું કહેવાય? પોપટનું મેના. મેના. બરાબર? પછી ભેંસ. તો ભેંસનું શું થશે? પાડો. પછી ગાય. તો ગાયનું થશે આખલો. આખલો થાય અથવા બળદ થાય. હા, આખલો અથવા બળદ. બરાબર? તો આ રીતે તમારે લખવાનું કે ચકલો એટલે ચકલી, કૂતરો એટલે કૂતરી, સસલો એટલે સસલી. એવી જ રીતે બાજુમાં છે કે મોર તો ઢેલ, પોપટ તો મેના, ભેંસ તો પાડો, ગાય તો આખલો. બરાબર? અથવા બળદ. પછી જુઓ એનો પ્રશ્ન નંબર એનો બીજો. એને માંડ એક પાંદડું બેઠેલું. એને માંડ એક પાંદડું બેઠેલું. એને માંડ 2-4 પાંદડા બેઠેલા. તો જુઓ પહેલા કેવું વાક્ય છે? એને માંડ એક પાંદડું બેઠેલું. એક વચનમાં છે. પછી એનું વાક્ય બાજુમાં શું બન્યું? એને માંડ 2-4 પાંદડા બેઠેલા. એટલે બહુવચન થઈ ગયું. એવી જ રીતે આપણે અહીં એક વચનને બહુવચન બનાવવાનું છે. તો એક પંખી ઉડતું ઉડતું આવ્યું. તો અહીં બાજુમાં શું બનશે? ઘણા પંખી ઉડતા ઉડતા આવ્યા. એટલે શું બનશે? ઘણા પંખી ઉડતા 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 આવ્યા. બરાબર? પછી બીજું વાક્ય છે પંખીએ આ કામ કર્યું. પંખીએ આ કામ કર્યું. તો અહીં શું આવશે? પંખીઓએ આ કામ. અહીં પંખીએ છે, એક પંખીએ તો અહીં પંખીઓએ આ કામ કર્યું. બરાબર? પછી છે એક ચોમાસું છોડ પર વરસ્યું. તો ઘણા ચોમાસા છોડ પર વરસ્યા. ઘણા ચોમાસા છોડ પર વરસ્યા. બરાબર? તો આ રીતે આપણે એનું લખી શકીએ. પછી છે પ્રશ્ન નંબર 3. કૌંસમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ના, ને, ની, ને, નો, નું, ની. એક બકરી ખાલી જગ્યા ધ્યાન ગયું. તો એક બકરી ના, એક બકરી ને, એક. આ રીતના આપણે એને જોઈન્ટ કરી જોવાનું પ્રત્યયને. એક બકરીના ધ્યાન ગયું એવું આવે? ના આવે. એક બકરીને ધ્યાન ગયું એવું આવે? ના આવે. એક બકરીની ધ્યાન ગયું એવું આવે? ના આવે. તો શું આવશે? એક બકરીનું ધ્યાન ગયું. એટલે પહેલી ખાલી જગ્યામાં શું આવશે? નું. પછી બીજી ખાલી જગ્યા. છોડ પંખી ખાલી જગ્યા બહાર ખમી શક્યું નહીં.
તો છોડ પંખીનો ભાર ખમી શક્યો નહીં. પછી ત્રીજી ખાલી જગ્યા, છોડ પર પંખી ખાલી જગ્યા દયા આવી, તો પંખીને દયા આવી. પછી ચોથી ખાલી જગ્યા છે લાંબા સમય ખાલી જગ્યા તરસ હતી, તો લાંબા સમયની. પછી પાંચમી ખાલી જગ્યા છે પંખી ખાલી જગ્યા ટોળા ખાલી જગ્યા એણે તરસ્યા છોડ ખાલી જગ્યા વાત કરી, તો પંખીના ટોળાને એક તરસ્યા છોડની વાત કરી. બરાબર, તો આ રીતે આપણે પ્રત્યય લગાવવાના છે. તો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. સરખા અર્થ ધરાવતા બીજા શબ્દો શોધો અને જોડો. દાખલા તરીકે વૃક્ષ તો ઝાડ. એવી જ રીતે અહીં આપણે જોડવાનું છે. તો ભાર, તો ભારનું શું થશે? વજન. પાણી, તો પાણીનું શું થશે? જળ. આભ, તો આભનું શું થશે? આકાશ. ચોમાસું તો વર્ષા ઋતુ, અને પશુ તો ઢોર. બરાબર, આ રીતે આપણે જોડી શકીએ છીએ. પછી આગળ છે પ્રશ્ન નંબર 6. નીચેની વાર્તામાં લીટી દોરેલા જે શબ્દો આડાઅવળા થયા છે એ યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકીને વાર્તાને સાચી બનાવો. નીચે આપેલ જગ્યામાં ફરીથી લખો. હવે અહીં જે લીટી દોરેલા જે શબ્દો છે આડાઅવળા થઈ ગયેલા છે. એક હતું મોટું પંખી, તો શું આવશે? એક હતું, પંખી નહીં હતું પણ એક હતું મોટું જંગલ. આ પંખીની જગ્યાએ શબ્દ શું મૂકવાનો? તો જંગલ. પહેલો શબ્દ જંગલ મૂકવાનો, કે એક મોટું જંગલ, એક હતું મોટું જંગલ. એના મોટા પગ, પણ એના મોટા પગ નહીં, પણ શું આવશે? એના મોટા પહાડ. પછી દૂર નજર કરો તો તમને દેખાય કાળા ઝાડ. કાળા ઝાડ નહીં, પણ શું દેખાય? ઝાડની જગ્યાએ શબ્દ આવશે મેદાન. આ જંગલમાં એક ઉંદર રહે, તો આ જંગલમાં એક ઉંદરની જગ્યાએ શબ્દ આવશે શિકારી. પછી એક દિવસ તેણે પંખીઓને પકડવા કટકટ પાથરી, પણ એની જગ્યાએ શું આવશે? કટકટની જગ્યાએ ઝાડ પાથરી આવશે. શિકારી દાણા ચણવા નીચે આવ્યા, શિકારીની જગ્યાએ શું આવશે? પંખી. શિકારીની જગ્યાએ પંખી દાણા ચણવા નીચે આવ્યા. પંખીઓના જંગલ ઝાડમાં ફસાયા, તો જંગલની જગ્યાએ શું આવશે? પગ ઝાડમાં ફસાયા. પછી એક સાથે ઉડ્યા રાજી દૂર, રાજીની જગ્યા પર શું આવશે? રાજી. એક સાથે ઉડ્યા એટલે ફર, રાજીની જગ્યા આવશે ફર ઉડ્યા. બરાબર. પછી એક ઝાડ પર જઈને બેઠા, ઝાડ પર નહીં પણ ક્યાં જઈને? ઝાડ પર જઈને બેઠા. ત્યાં એક દાંત રહેની જગ્યાએ શું આવશે? ઉંદર રહે. તેણે ફરને મદદ કરી, તો ફરની જગ્યાએ શું આવશે? પંખીઓને મદદ કરી. બરાબર, કોને મદદ કરી? પંખીઓને મદદ કરી. તેને ઝાડમાં પહાડ ચલાવ્યા, તેણે ઝાડમાં દાંત ચલાવ્યા. પહાડની જગ્યાએ શું આવશે? દાંત. આકાશે ઝાડ તૂટી ગઈ, નહીં પણ કટકટ ઝાડ તૂટી ગઈ. પંખીઓને નહીં પણ પંખીઓ તો રાજી. ઉંદરભાઈનો આભાર માની ઉડી ગયા મેદાન, તો કોના? આકાશે ઉડી ગયા. આકાશે. મેદાનની જગ્યાએ શબ્દ આવશે આકાશે. બરાબર, તો આ રીતે આપણે બનાવવાનું છે. પછી પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રશ્ન નંબર 7 છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. બકરી, પંખી,
અકળાવું, તળાવ અને વખત. તો પહેલાં તો આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવણી કરતા હોઈએ તો સ્વરથી ચાલુ કરવાનું હોય છે, બરાબર ને? સ્વરથી ચાલુ કરીએ તો પહેલો અ આ ઈ, તો પહેલો શબ્દ અકળાવું છે તો આપણે અકળાવું લખી લઈએ. પછી બીજો કોઈ નથી એટલે વ્યંજનમાં આવી જાય, તો વ્યંજનમાં પહેલો આવશે તળાવ. પછી તળાવ પછી આવશે પંખી, અને પછી આવશે બકરી, અને છેલ્લે આવશે વખત. બરાબર? તો આ રીતે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવણી કરી શકીએ છીએ. તો મિત્રો, આપણે આ જે પ્રકરણ છે, પ્રકરણ નંબર 13 પંખીઓએ પાણી પાયું, એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. બરાબર? અને નવા પ્રકરણ સાથે આપણે નવા નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું.